જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં આપ સર્વેને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, બેંક નિફ્ટી માટે ફ્રાઇડે માટેનું આપણું શું એનાલિસિસ હતું અને બેંક નિફ્ટી કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજીએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને અહીંયા પેરેલલ ચેનલ આ રીતની ડ્રો કરાવી, ત્યાં ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આ રેન્જમાં આપણે ડિસાઇડ કર્યું હતું કે માર્કેટ ઘણા સમયથી આ રેન્જમાં ફોલો કરી રહી છે અને આપણી એક્સપેક્ટેશન હતી કે ક્યાંક ને ક્યાંક માર્કેટ જો 50,800ની આજુબાજુ માર્કેટ ક્યાંક ઓપન થશે તો ત્યાંથી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરીશું અને એસએલ આપણે 50,850નો એસએલ રાખીને આપણે નીચેની સાઈડના 50,270 સુધીના આપણા ટાર્ગેટ્સ અહીંયા નક્કી કર્યા હતા. અહીંયા મિત્રો જોશો માર્કેટ કેટલી બ્યુટીફુલી આ ચેનલને રિસ્પેક્ટ કરે છે. અહીંયા માર્કેટ ઓપન થયું, સીધી ડાઉન સાઈડ સુધી આવ્યું ચેનલના, અહીંયા ઓપન થયું, સીધું ડાઉન સાઈડ આવ્યું, અહીંયા ઓપન થયું તો અહીંયા પેરેલના ચેનલના સેન્ટર સુધી આવીને પછી સપોર્ટ લઈને ગયું, પાછું ઉપર ગયું, પાછું અપર સાઈડ ટચ કરીને છેક નીચેની સાઈડ ડાઉન લેવલ સુધી આવ્યું, અહીંયાથી પાછું માર્કેટ સપોર્ટ લઈને ઉપરની સાઈડ પાછું ઉપરની સાઈડ અપર લેવલને ટચ કર્યું છે. આ 1 અવરનો ચાર્ટ છે મિત્રો. તો માર્કેટ લગભગ આ આપણે જોઈ લઈએ તો આ 5th ઓગસ્ટથી માર્કેટ આ ચેનલમાં ચાલી રહ્યું છે અને આજે લગભગ 19 ઓગસ્ટ છે, 19th ઓગસ્ટ. એટલે માર્કેટ છેલ્લા 14 દિવસથી 14 ડેઝથી માર્કેટ આ એક રેન્જને રિસ્પેક્ટ આપી રહ્યું છે. તો આવનારા દિવસોમાં જ્યારે બી માર્કેટ આ રેન્જને બ્રેકઆઉટ આપશે તો આપણને આઈધર અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ આપણને બહુ મોટા મોમેન્ટમ જોવા મળી શકે છે. લગભગ 1000 પોઈન્ટનો એક જ દિવસમાં રાઇઝ અથવા તો ફોલ બંનેની માટે આપણે તૈયારી રાખવાની છે, કારણ કે માર્કેટ એક રેન્જમાં બંધાઈ ગયું છે. આ એક આપણું એનાલિસિસ થયું. આપણી જે સ્ટ્રેટેજી પ્રમાણે આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને જોઈશું. અહીંયા તમે જોશો માર્કેટ ક્યાંક ને ક્યાંક રેન્જની ઉપરની સાઈડ અહીંયા ઓપન થયું, અહીંયા ઉપરના લેવલને ટચ કર્યું. આજનો જે માર્કેટ હાઈ લગાવ્યો 50,730ની આજુબાજુનો હાઈ લગાવ્યો, ક્યાંક ને ક્યાંક આપણું જે લેવલ હતું અહીંયા મેચ થતું હતું. અહીંયાથી કદાચ તમારો એસએલ લાંબો થતો હશે, 50 ને 80 પોઈન્ટનો એસએલ થતો હતો. તો જ્યારે બી એસએલ મોટો ત્યારે આપણી ક્વોન્ટિટીને એકદમ લેસ કરીને આપણે ટ્રેડ લેવાનો છે. તો અહીંયાથી જે મિત્રો પીની પોઝિશન ટ્રાય કરી છે અને માર્કેટે ઓલમોસ્ટ આપણા ટાર્ગેટ્સ આપી દીધા. માર્કેટે જે લો લગાવ્યો છે એ 50,283નો લગાવ્યો છે અને આપણું ટાર્ગેટ હતો 270નું. એટલે ક્યાંક ને ક્યાંક 13 પોઈન્ટથી આપણો ટાર્ગેટ મિસ થયો, પણ ઓલમોસ્ટ સારો એવો ટાર્ગેટ આપણને માર્કેટે આપ્યો. તો આજનો દિવસ હું એક સારો દિવસ કહીશ કે આપણી જે એનાલિસિસ હતું માર્કેટે એને રિસ્પેક્ટ આપ્યું. મિત્રો, આવી એનાલિસિસ તમે બી જાતે કરી શકો છો. બસ એના માટે તમારે બસ માર્કેટને સમજવાની જરૂર છે અને સમજી તમે ક્યારે શકશો જ્યારે તમારું મગજ તમારું શાંત હશે. શાંત મનથી તમે જ્યારે બી ચાર્ટને જોશો અને માર્કેટમાં તમે એનાલિસિસ કરશો તો ડેફિનેટલી તમને નવા આઈડિયાઝ આવશે. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે તો આપણે એ એક વખત જોઈ લઈએ. તો 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને આપણે આવતીકાલ માટેનું બેંક નિફ્ટીનું એનાલિસિસ કરી લઈએ. હવે આપણે આ ચેનલને હટાવી દઈશું. તમે તમારા પોર્ટલ ઉપર ડ્રો કરી નાખજો. મારે ચાર્ટમાં થોડું ક્લીન દેખાય એટલા માટે મેં હટાવી દઈશ. તમે તમારા ચાર્ટ પોર્ટલ ઉપરથી હટાવવાની જરૂર નથી, તમે રાખજો, તમને ઘણી બધી હેલ્પફુલ રહેશે. આ 5 મિનિટનો ચાર્ટ છે, આજનો છે. યસ, જે આપણું ડિસ્કશન થયું એ પ્રમાણે અહીંયા માર્કેટ ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડ આપણી ચેનલના ઉપરના પોઈન્ટની આજુબાજુ ઓપન થયું. માર્કેટ તમે જો બ્યુટીફુલ અહીંયા એક સ્વિંગ બનાવીને આપણા ટાર્ગેટ્સ અહીંયા માર્કેટ ઓલમોસ્ટ 10:30 સુધીમાં અહીંયા આપી દીધા. તો આપણું અહીંયા એનાલિસિસ સક્સેસફુલ. હવે કાલે માર્કેટમાં આપણે કેવી રીતે ટ્રેડ લઈ શકીએ અને શું કરી શકીએ અને આપણા માટે કઈ ફેવરેબલ કન્ડિશન રહે. ફેવરેબલ કન્ડિશન હું માનીશ ત્યાં સુધી આપણા માટે સૌથી બેસ્ટ એ રહે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ફ્લેટ ઓપન થાય અને માર્કેટ અહીંયા 1 અવર સ્પેન્ડ કરે. 1 અવર સ્પેન્ડ કરે અને સ્પેન્ડ કરીને પછી આ લોને તોડે, અથવા તો 1 અવર બી ના કરે તો એટલીસ્ટ 30 મિનિટ્સ, 1 અવર નહીં તો એટલીસ્ટ 30 મિનિટ્સ, અડધો કલાક, 9:15 સુધી માર્કેટ અહીંયા રહે અને નીચેની સાઈડ આ 50,270ની નીચે માર્કેટ નીકળે. તો ફર્સ્ટ ટાર્ગેટ તો આપણને 50,000નો ઇમિડિયેટલી માર્કેટ આપી દેશે. 50,000નો ફર્સ્ટ ટાર્ગેટ. બીજું માર્કેટ ફ્લોમાં જશે તો 49,800-700 સુધીના બી ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. આપણે આપણા રિસ્ક ટુ રિવોર્ડ 1:2, 1:3 જે આપણું રિસ્ક ટુ રિવોર્ડ હોય એને મેનેજ કરીને આપણે પ્રોફિટ બુકિંગ કરવાનું છે. તો સૌથી બેસ્ટ કન્ડિશન મારા માટે ફ્લેટ ઓપનિંગ રહેશે. હું પ્રિફર કરીશ કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ઓપન થાય, થોડોક સમય સ્પેન્ડ કરે અને પછી નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે. તો આ સૌથી બેસ્ટ વસ્તુ રહેશે. બીજી વસ્તુ, જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય છે, સેકન્ડ કેસ આપણે ડિસ્કસ કરી લઈએ. ગેપ અપ ઓપનિંગ, મોટું ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ ક્યાંક ને ક્યાંક 50,750ની આજુબાજુ ગેપ અપ ઓપન થાય. આજનું ક્લોઝિંગ છે લગભગ 368નું, 368નું આજનું ક્લોઝિંગ છે. તો માર્કેટ ક્યાંક ને ક્યાંક 50,750 એટલે ઓલમોસ્ટ 300-350 પોઈન્ટ માર્કેટ ઉપર ગેપ અપ ઓપન થાય. તો 50,750 ઉપર જેવું માર્કેટ ગેપ ઓપન થાય તો આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. અહીંયાથી એક પીની પોઝિશન ટ્રાય કરીશું અને ટાર્ગેટ્સ આપણા જે રહેશે નીચેની સાઈડ માટેના
50,300 અને 50,000. માર્કેટ વન વે આવી રીતે નીચે આવી શકે છે, વન વે આવી રીતે જેમ આ સ્વિંગ આવ્યો એ રીતે અહીંયા આવી શકે છે. તો માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા 50,750 જે આજનો હાઈ છે, 50,728નો હાઈ છે, માર્કેટ ક્યાંક 728, 750 કોઈ બી રેન્જમાં ઓપન થાય અને જો ફર્સ્ટ કેન્ડલ રેડ ફોર્મ થતું તમને લાગે તો ઇમિડિયેટલી તમે ફર્સ્ટ કેન્ડલમાં બી એન્ટ્રી લઈ શકો છો. તો ફર્સ્ટ કેન્ડલ આની ઉપર ક્લોઝિંગ આપી દે છે તો તમારે એસએલ લઈને નીકળી જવાનું છે. મિત્રો, આવી એગ્રેસિવ એન્ટ્રી હું કોઈ દિવસ રેકમેન્ડ નથી કરતો, પણ જો તમને લાગે કે ફર્સ્ટ કેન્ડલ અહીંયા રેડ ફોર્મ થઈ રહી છે, ગેપ ઓપન થઈને નીચે આવી રહી છે, તો તમે ઇમિડિયેટલી ફર્સ્ટ કેન્ડલના હાઈને એસએલ માની તમે પીની પોઝિશનમાં બેસી શકો છો. તમને સારો એવો પ્રોફિટ સવારમાં અડધો કલાકમાં તમને સારો એવો માર્કેટ ટાર્ગેટ્સ આપી દેશે. 50, 300, 50,000 સુધીના બી લેવલ્સ તમને માર્કેટ દેખાડી શકે છે. આ મારા માટે સેકન્ડ બેસ્ટ વસ્તુ થઈ ગઈ. અને થર્ડ કન્ડિશન હું તમને એ કહીશ કે માર્કેટમાં કાલે કોલની પોઝિશન માટે તમારે ફક્ત ને ફક્ત માર્કેટ જો 50,850ની ઉપર નીકળે માર્કેટ તો જ તમારે કોલના વિશે વિચારવાનું છે, અદરવાઇઝ કોલના વિશે નથી વિચારવાનું. તો 50,850ની ઉપર જ આપણે કોલના વિશે વિચારીશું, અદરવાઇઝ આપણે થોડું પીની સાઈડ આપણે પ્રેફરન્સ રાખીશું. જો માર્કેટ મોટું ગેપડાઉન ઓપન થાય છે તો ગેપડાઉનના કેસમાં હું વેઇટ કરીશ માર્કેટમાં 1 અવર, અને 1 અવર પ્રાઇસ એક્શનના બેઝ ઉપર હું માર્કેટને પ્રેફર કરીશ. અદરવાઇઝ જો પ્રાઇસ એક્શન આવીને સાઇડવેઝ રહેતી હોય તો હું માર્કેટને અવોઇડ કરીશ. મારા માટે કાલના માટે સૌથી બેસ્ટ કન્ડિશન ફ્લેટ ઓપનિંગ અને ગેપ અપ ઓપનિંગ રહેશે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.